આ વખતે ચોક્કસ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમત સાથે પોતાના પ્રમુખ બેસાડશે એવો અમને વિશ્વાસ છે। આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત છે અને એનો ડર ભાજપના નેતાઓને પણ આજે સતાવી રહ્યો છે। નગરપાલિકામાં 27 ઉમેદવારોની અમારી તૈયારી છે। પૂર્ણ બહુમતી સાથે તમામ બેઠકો અમે જીતીશું અને ભાજપ હવે એમની વિચારધારા પર ચાલનારી પાર્ટી નથી। અમારી મર્યાદા હતી, અમારી પાસે એક મેન્ડેટ હતો, તો બેમાંથી અમને એક જણને ટિકિટ આપી છે, તો થોડી નારાજગી અમારા આગેવાનોમાં પણ છે। ભલે મને ડેડિયાપાડાથી બહાર કાઢવામાં આવ્યા છે, પણ અમે ડેડિયાપાડાના લોકોના દિલમાં વસીએ છીએ, ત્યાંથી બહાર નહીં કાઢી શકે અને ડેડિયાપાડા, સાગબારા, ચિગદા તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમારી બને છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આદિવાસી વિસ્તારમાં સૌ કોઈ રાજકીય પાર્ટીઓની નજર છે, તેની વચ્ચે હવે ખૂબ ચર્ચિત ચહેરો એટલે કે ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં આપણા ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન, તિલકવાડા, ગુડેશ્વર અને રાજપીપળામાં આપનું શક્તિ પ્રદર્શન। ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં ઉમેદવારોના ફોર્મ ભરાયા। આપની રેલીમાં આપના કાર્યકરો સાથે હજારો લોકો તે પણ ઉમટ્યા। શક્તિ પ્રદર્શનમાં ધારાસભ્ય ચૈતર વસાવાનું મોટું નિવેદન, લોકોના દિલમાં વસીએ છીએ, કોઈ બહાર કાઢી શકશે નહીં, આવી હુંકારે ચૈતર વસાવાએ ભર્યો। સાથે જ નર્મદા જિલ્લામાં આ પાર્ટી મજબૂત હોવાનો પણ ચૈતર વસાવાએ દાવો કર્યો। સાથે જ ભાજપમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હોવાની વાત પણ ચૈતર વસાવાએ કરી। સાથે જ કહ્યું કે ઉમેદવારોમાં આત્મવિશ્વાસ અને જીતનો જુસ્સો છે તેવી વાત કરતા ચૈતર વસાવાએ જ્યારે નર્મદા જિલ્લામાં શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારોના ફોર્મ ભરાવ્યા ત્યારે શું કહ્યું આવો તે પણ જોઈએ। આજે રાજપીપળા હરસદી માતાના આશીર્વાદ લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે અમે જઈ રહ્યા છીએ। ત્યારે જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોઈને લોકો જે પ્રકારે અમને આશીર્વાદ આપી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે, એના પરથી લાગી રહ્યું છે કે આ વખતે ચોક્કસ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમત સાથે પોતાના પ્રમુખ બેસાડશે એવો અમને વિશ્વાસ છે। જે પ્રકારે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં આગળ વધી રહી છે એને જોઈને ભાજપના નેતાઓ પણ ઘણા નિવેદનો આપ્યા છે કે ભાજપની સામે આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત છે અને એનો ડર ભાજપના નેતાઓને પણ આજે સતાવી રહ્યો છે। નગરપાલિકાઓમાં કેટલા ઉમેદવારો? જે પ્રકારે અમારે નગરપાલિકામાં 27 ઉમેદવારોની અમારી તૈયારી છે। તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોની અમારે ઉમેદવારી ફોર્મો ભરાયેલા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે અમે માનીએ છીએ જે પ્રકારે અમારા ઉમેદવારોમાં ઉત્સાહ છે અને લોકોનો સહકાર મળે છે, ત્યારે એ વિજય તરફ અમે વધીશું અને પૂર્ણ બહુમતી સાથે તમામ બેઠકો અમે જીતીશું। કોંગ્રેસના ઉમેદવારો પણ નથી મળતા। આજે જોયું હશે તમે, શરૂઆતમાં કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને અહીંયા રાજ કરતા હતા। કેટલાક ભાજપના પીઢ નેતાઓના પરિવારમાંથી, કેટલાક કોંગ્રેસના પીઢ નેતાઓના પરિવારમાંથી ભાજપમાં ફોર્મ ભરાયેલા છે અને ભાજપ હવે એમની વિચારધારા પર ચાલનારી પાર્ટી નથી। જૂના લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે, સાંસદ શ્રીને પણ આમાં સાઇડલાઇન કરવામાં આવ્યા છે, જે બતાવે છે કે આમ આદમી પાર્ટી નર્મદામાં મજબૂત છે અને મજબૂતાઈથી આ ચૂંટણી જીતી રહી છે। રાજપીપળા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોને ફોર્મ ભરાઈ દીધા, મેન્ડેટ નહીં આપ્યું। જે પ્રકારે આમ આદમી પાર્ટી જે સારી દિશામાં આગળ વધી રહી છે એનો ડર નર્મદા જિલ્લામાં ચોક્કસ ભાજપને સતાવી રહ્યો છે। હમણાં પણ આજે છેલ્લો દિવસ છે અને 12 વાગ્યા છે, છતાં પણ આજે ઉમેદવારો ડિક્લેર નથી કર્યા। એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી મજબૂત છે અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે। આજે તમારા કાયદાકીય સલાહકાર તમારા ગેલવાસ વખતના હરીસિંહ વસાવાએ કોંગ્રેસમાંથી ઉમેદવાર આમ આદમી પાર્ટીમાં ઘણા મારા સાથીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માટે ઉત્સુક હતા। અમારી મર્યાદા હતી, અમારી પાસે એક મેન્ડેટ હતો, તો બેમાંથી અમને એક જણને ટિકિટ આપી છે, તો થોડી નારાજગી અમારા આગેવાનોમાં પણ છે, પણ વિચારધારા અમારી એક છે। બધા સાથે રહીને આગળ વધ્યા છે। આવનારા દિવસોમાં એમને પણ મનાવી લઈશું અને સાથે રહીને અમે આગળ વધીશું। લાસકાંડવાળા સંજય વસાવાને મંડાળાથી ટિકિટ આપી છે જિલ્લા પંચાયતને, આપના કોઈ ઉમેદવાર એની સામે ઉભેલા છે? ચોક્કસ મંડાળા જિલ્લા પંચાયતમાં જે પ્રકારે ગ્લાસના નામે 307 લગાડીને મને 80 દિવસની જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે, જનતામાં આક્રોશ છે। આજે પણ ડેડિયાપાડામાં મને પ્રવેશબંધી ફરમાવી છે, ત્યારે
ભલે મને ડેડિયાપાડાથી બહાર કાઢવામાં આવ્યા છે, પણ અમે ડેડિયાપાડાના લોકોના દિલમાં વસીએ છીએ, ત્યાંથી બહાર નહીં કાઢી શકે. અને ડેડિયાપાડા સાગબારા ચિગદા તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમારી બને છે અને ડેડિયાપાડા વિધાનસભાની 11 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતે છે. સાથે જ નર્મદા જિલ્લાના તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી જીતે છે. જિલ્લા પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના હશે અને તમામ તાલુકા પંચાયતો નગરપાલિકાના પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના હશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.